નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ સુથાર શૈલેષ અને આજે આપણે ખેડૂત જોડેથી એક અગત્યની માહિતી લેવાના છીએ, જેના વિશે બીજડાનું વાવેતર કર્યા પછી એમાં ખેડ ખાતર અને ખાસ કરીને શું ઉપયોગ કરવો જોઈએ દવામાં. તો એના વિશેથી આપણે માહિતી લઈશું. રાધનપુર સાઈડથી ધાંધ્રા એપીએમસી માર્કેટમાં દેવ ગામના અહીંયા વેચવા માટે આવ્યા છે. તો આપણે આપણી સાથે ધાંધ્રાના વેપારીઓ પણ છે અને ખેડૂત પણ. તો પહેલાં આપણે ખેડૂત જોડેથી માહિતી લઈશું કે આને કઈ ઋતુમાં ખાસ કરીને વાવેતર કરવું જોઈએ અને આમાં શું ખાતર નાખવું જોઈએ અને દવાનો છંટકાવ કરવો જોઈએ કે નહીં, તો એના વિશેની માહિતી આપણે ખેડૂત આપશે. જો દવામાં તો એવું છે કે દવાનો તો અમે તો મોસ્ટ ઓફ ઓર્ગેનિક જ કરો છો. દવામાં કઈ વધારે જરૂરિયાત નથી રહેતી. રહી વાત ઋતુની, તો જ્યારે 35 થી કરીને 40 ડિગ્રી ટેમ્પરેચર રહે એવું હવામાન હોય તો એ બેસ્ટ છે આના માટે, વધારેમાં વધારે ઉત્પાદન લેવા માટે. અને જનરલી અમે વાયા હતા શિયાળામાં પણ અમે ખતરો કરેલો છે. શિયાળામાં પણ સારામાં સારું થાય છે અને ઉનાળામાં એટલે લગભગ પહેલા 15 જાન્યુઆરીથી કરી અને છેક 6ઠા મહિના સુધી ગમે ત્યારે વાવો તો સારામાં સારું પ્રોડક્શન મળે છે. અને પાયાના ખાતરની વાત કરવામાં આવે તો તમે ડીએપી છે, 12-32-16 છે, 052-34 છે, પછી પોટાશ છે, એનપીકે અલગ અલગ ગ્રેડ નાખતા હોય છે. અને જો બેસ્ટ ઉત્પાદન લેવું હોય તો છાણિયું ખાતર એ બી ડીકમ્પોઝ કરેલું, જે આપણે ડીકમ્પોઝર બેક્ટેરિયા આપણે ડેરી પણ આલે છે અને જે એપીએમસીનું આપણે ચાલુ હોય એ ડીકમ્પોઝર બેક્ટેરિયા 50 રૂપિયા ડબ્બી મળી જતી હોય. છાણિયા ખાતરનો ઢગલો કરી એને ડીકમ્પોઝ 3 મહિના માટે કરીને જો નાખવામાં આવે તો એ ડબલ કરતાં પણ વધારે પ્રોડક્શન આપવા સક્ષમ છે. ખૂબ ખૂબ આભાર. હવે આપણે ધાંધ્રાના વેપારીને પૂછીશું કે ધાંધ્રામાં આવક કેવી છે અને એના વિશેની ખેડૂત જોડેથી માહિતી લીધેલી છે, તો એના વિશે પણ માહિતી આપણા શેઠ આપશે. હાલો, આ જે ભાઈ લઈને આવ્યા છે બંધવડ ગામના ચૌધરી છે, શું નામ છે આપનું? રાજેશભાઈ ચૌધરી છે, દેવગામ રાધનપુર તાલુકો, બરાબર. કે તેથી એમને સારા ભાવ કે ક્યાં સારા હોય છે એ બાબતમાં એમને જાણતા જાણતા ખબર પડી કે ધાનેરામાં સારા ભાવ હોય છે. તો ત્યાંથી કેટલી બોરી લઈને આવ્યા તમે? 85 બોરી ટોટલ બીજો લઈને આવ્યા છે. અને એમને પૂરેપૂરો સંતોષ આપવો ને એ અમારા ધાનેરા એપીએમસી માર્કેટનો પૂરેપૂરો બાંયધરી હક છે. અને એમને પૂરેપૂરો સંતોષ આપવો એ જ છે. ધાનેરામાં અમે રોકડ પેમેન્ટ આપીએ છીએ અને કોઈ કપાત કોઈ લગાત બીજી લાગ્યા સિવાય ખાલી મજૂરી કાપ કરીને એમને પૈસા પૂરેપૂરા. બીજું આ જે બીજડું છે ને એ જીરા કરતાં પણ સારું ઉત્પાદન આપે છે. અને જે ત્રીજા 5 મહિના વાવે છે અને જૂન સુધી લઈ લે છે એમને તો જીરા કરતાં 65 થી 70 કિલો ભરતી થાય છે. અને જે ભાઈ આ દેવભાઈના ચૌધરી રાજેશભાઈ જે આલી એ અમે અમારા શ્રીરામ ટ્રેડર્સ ધાનેરા એપીએમસી અમારા અહીંયા ચૌધરીઓ ભાઈ છે ત્યાંથી નામ સાંભળીને આવ્યા. કેમ કે અમારે અહીંયા વધુમાં વધુ ભાવ આપવામાં અમે સક્ષમ છીએ. ધાનેરા એપીએમસીમાં બીજડાનો ભાવ તમે ગમે ત્યારે જાણજો, કોઈ પાલાપુલી વગર, કોઈ ભેળસેળ વગર ગમે તે બિયારણમાં જાય ને તો બિયારણ પણ ધાનેરા એપીએમસીનું જે જાય બીજડો એનું જ બને છે. અને અમારે ધારો કે અંદર જે નીકળે છે મેજી એનું પણ ટકાવારી 2% ઊંચી છે બીજા બધા કરતા. એટલે તમે વધારે વધારે ખેડૂત ભાઈઓને કહેવામાં આવે છે કે તમે ખેડૂતમાં જો વાવવું હોય રોકડિયા પાક તરીકે જે બીજડું છે એ જીરો, ઈસબ, એરંડા એમને પણ એક બાજુ મૂકીને અને એનો પાક સારામાં સારો થાય. એટલે ખેડૂતોને વધુ માહિતી કંઈ જોઈતી હોય અને ભાવ બાબતમાં કંઈ પણ જોઈતું હોય તો ધાનેરા એપીએમસીનો અમારો સંપર્ક સાધે અને ગમે ત્યારે અહીંયા કોઈ બી માલ વેચવા આવે એને સારામાં સારો ભાવ આપવા અમે બાંયધરી આપીએ છીએ. જય જવાન, જય કિસાન, જય ભારત. ખૂબ ખૂબ આભાર. અગત્યની માહિતી આપણે મળી ગઈ છે. તો આપણા ધાનેરા તાલુકાના ખેડૂત મિત્રો જે બીજડાનું વાવેતર કરતા હોય એમને કહી દે કે આપણે કેવરાય તમે આ સાઈડ થોડું બીજ બતાવી દો. આપણે કહેવાય ને કે સૂકા રણમાં પાકતું કાળું સોનું, બ્લેક ગોલ્ડ એ પણ આપણે કહી શકાય. જય જવાન, જય કિસાન.